ગુડ મોર્નિંગ, હું શાહ વૈશાલી. આપણે પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને એ પ્રથમ ચેપ્ટરની અંદર આપણે ખાસા એવા ભાગને કવર કરી દીધો. સજીવથી શરૂઆત કરી અને સજીવના લક્ષણોને લઈ સજીવ વિવિધતા પણ ભણ્યા, સાર્વત્રિક નિયમો પણ ભણ્યા, એટલે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે નામકરણ પદ્ધતિ છે એના વિશે પણ ચર્ચા કરી. વર્ગીકરણની કક્ષાઓ એટલે જે ક્લાસિફિકેશન છે એના વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છે. તો જે વર્ગીકરણની જે કક્ષા છે એ વર્ગીકરણ કક્ષા, તો વર્ગીકરણ આપણે આગલા ચેપ્ટરમાં પણ વાત કરી છે કે વર્ગીકરણ કોઈ એક ચરણમાં થતી પ્રક્રિયા નથી. એ ઘણા બધા ચરણ એટલે ઘણા બધા સ્ટેપમાં થતી પ્રક્રિયા છે અને એને આધારે જે લક્ષણો છે એ લક્ષણોને આધારે તેને જે દરજ્જો કે જૂથ રજૂ કરવામાં આવ્યા છે જેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે અને એને આધારે આપણે એને વર્ગીકરણ કક્ષા તરીકે ઓળખીએ છીએ. કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત અવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ને આ વર્ગીકરણ કક્ષાઓ બધી જ ભેગી થઈ ગઈ એટલે એને શું બનાવે છે? શ્રેણી. એટલે કક્ષા બધી જ ભેગી મળીને શું બનાવે છે? વર્ગીકરણ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્ગીકરણ કક્ષાઓ ભેગી થઈને શું બનાવે છે? શ્રેણીનું નિર્માણ કરે છે. આમ દેખવા જઈએ તો જે ખરેખર આપણે જે વર્ગીકરણ જે ક્લાસિફિકેશન કર્યું એની અંદર મુખ્ય એકમ કયો થયો? કક્ષા. એટલે જે તે કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવે છે અને એને આધારે હાલના તબક્કે જે દરજ્જો આપવામાં આવ્યો એને આપણે વર્ગીકી, આ શબ્દ વર્ગીકી, ટેક્સોન, અને એ વર્ગનું બહુવચન ટેક્સા શબ્દ પરથી શબ્દ પ્રયોજ્યો છે એટલે આપણે એને વર્ગક શબ્દ તરીકે પ્રયોજ્યો છે. તો આ બધી આપણે વાત કરી ગયા અને એના લક્ષણોને આધારે આપણે એની વહેંચણી કરી છે. એને વર્ગક દરેક સજીવના લક્ષણો છે અને લક્ષણોને આધારે એમને દરેક વર્ગકમાં મૂક્યા છે અને એની ચર્ચા આપણે આગલા ચેપ્ટરમાં કરી ગયા. અને આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિનું નિર્માણ એટલે જે વર્ગીકરણની જે કક્ષાઓ છે અને એ પણ આપણે ભણી ગયા છે. એને અનુલક્ષીને તમારી ચોપડીની અંદર એક ચાર્ટ આપેલો છે અને એ ચાર્ટ આઈએમપી છે. એ ચાર્ટમાંથી એસક્યુ પૂછાઈ શકે છે. તો અહીંયા મેં એક ચાર્ટ રજૂ કર્યો છે. આપણે એ ચાર્ટને બરાબર યાદ રાખવાનું છે. અહીંયા તમને 4 ઉદાહરણ છે, 4, અને એ 4 ઉદાહરણના સામાન્ય નામ જે છે એનું વૈજ્ઞાનિક નામ, એની પ્રજાતિ, કુળ, ગોત્ર, સમુદાય શું છે એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આવે છે મનુષ્ય, જેની આપણે વાત કરી ચૂક્યા. આંબો, એની પણ આપણે વાત કરી ચૂક્યા છે. પણ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ એ પણ વાત કરી. આંબો છે એનું વૈજ્ઞાનિક મેન્જીફેરા ઇન્ડિકા, એ આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા. પછી આપણે એવું પણ કીધું કે જે પ્રથમ શબ્દ છે અહીંયા, પ્રથમ શબ્દ છે એ શું કહેવાય? પ્રજાતિ. અને બીજો શબ્દ શું કહેવાશે? જાતિ. તો પહેલો શબ્દ તો આ બંનેનો તમને ખબર છે, આ બે નવા નામ છે એટલે આપણે એને યાદ કરવા પડે. તો વારાફરથી જોઈએ. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. એટલે હોમો શું થઈ ગઈ? પ્રજાતિ. એને આધારે એનું જે કુળ છે હોમોનીડી. ગોત્રની પણ આપણે વાત કરી ચૂક્યા હતા કે મનુષ્ય કયા ગોત્રમાં સમાવેશ છે? પ્રાઇમેટા. વર્ગની પણ વાત કરી ગયા હતા કે મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે? સસ્તન. અને કયા સમુદાયનું પ્રાણી છે? મેરુદંડી. એટલે અહીંયા તમે જો આ મનુષ્યની વાત કરીએ તો તમારે ખાલી શબ્દ કયો નવો આવ્યો? હોમોનીડી. બરાબર. એટલે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ, એની પ્રજાતિ થઈ હોમો, એનું કુળ થયું હોમોનીડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન, અને સમુદાય આપણે ખબર છે કે પ્રાણી માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? સમુદાય. અને એ સમુદાય કયું છે? મેરુદંડી. આંબાની વાત કરીએ, બરાબર. તો આંબો જે છે એ આંબોનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. અને એ મેન્જીફેરા આ શું થયું? પ્રજાતિ. અને આ શબ્દ આપણે આવી ગયા છે આગલા લેક્ચરમાં. કુળ છે એના કાર્ડિયસી, સ્પેન્ડલ્સ. ગોત્ર છે, વર્ગ છે દ્વિદળી. અહીંયા શબ્દ શું વપરાશે? સમુદાય વપરાશે કે વિભાગ? જ્યારે વનસ્પતિ હોય ત્યારે આપણે કયો શબ્દ વાપરીશું? સમુદાય કે વિભાગ? ત્યાં શબ્દ વાપરીશું વિભાગ. એટલે અહીંયા મેં
પ્રાણીનું એટલે કે પ્રાણી સમુદાયનું ઉદાહરણ લઈને મેં તમને કીધું કે ત્યાં આપણે મેરુદંડી સમુદાય વાપરીશું અને એક વનસ્પતિનું એક્ઝામ્પલ લઈને સમજાવ્યું કે અહીંયા હું શબ્દ વાપરીશ વિભાગ. એટલે આ શબ્દને પણ ધ્યાન રાખજો કે સમુદાય શબ્દ પ્રાણી માટે વપરાય છે અને વિભાગ કોના માટે વપરાય છે? વનસ્પતિ માટે. તો અહીંયા ઘરમાંથી પ્રાણી થઈ ગયું, એનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક, સમુદાય સંધિપાત. ફરી લઈ લઉં. આંબો મેન્જીફેરા ઇન્ડિકા, પ્રજાતિ શું થઈ? મેન્જીફેરા. એટલે તમે જો આ હોમો મસ્કા મેન્જીફેરા ટ્રિટિકમ એ શું થયું? તમારી પ્રજાતિ. કુળ થયું એના કાર્ડિયસી, ગોત્ર થયું સ્પેન્ડલ્સ, વર્ગ થયું દ્વિદળી, શબ્દ આવશે વિભાગ આવૃત બીજધારી. ઘઉં છે એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ શું થઈ ગઈ? પ્રજાતિ. કુળ થયું પોઈસી, ગોત્ર થયું પોએલ્સ, વર્ગ થયું એકદળી અને વિભાગ થયું આવૃત બીજધારી. હવે જ્યારે આપણે આગલા ચેપ્ટરમાં ભણીશું ત્યાં તમને સમુદાયની વાત કરવાની છે. તો આ સમુદાય વિશે આપણે ભણીશું. એની અંદર વર્ગ આવી જ જશે એટલે એનો પણ આપણે ઉલ્લેખ કરીશું. અહીંયા બે શબ્દ તમારા માટે છે, એક દ્વિદળી અને એક એકદળી. અહીંયા શબ્દ આવ્યો છે આવૃત બીજધારી. આ શબ્દ તમે ભણીને આવ્યા છો. તમને દ્વિદળી અને એકદળીની વાત કરીએ કે દ્વિદળી કોને કહેવાય અને એકદળી કોને કહેવાય. પહેલાં આપણે વિભાગની વાત કરીએ. અહીંયા આવૃત બીજધારી છે. તમે એક આવો શબ્દ પણ ભણીને આવ્યા છો, અનાવૃત બીજધારી વનસ્પતિ. પહેલાં તો આપણે એવું થાય કે આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું, અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે શું. આવૃત એટલે ઢંકાયેલા. આવૃત એટલે ઢંકાયેલા, જેની અંદર બીજ ઢંકાયેલા હોય એને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તમે એવા કોઈ પણ ફ્રૂટ, એવા કોઈ પણ વેજીટેબલના ઉદાહરણ કહો કે જેની અંદર બીજ અંદર હોય. એવું કોઈ પણ ઉદાહરણ લો કે જેની અંદર બીજ અંદર હોય. સિમ્પલ એક ચીકુ લઈએ તો ચીકુના બીજ ક્યાં છે? અંદર. અને એ આખા ફલાવરણથી ઢંકાયેલા છે. બીજ અંદર છે એટલે શું થયું? એ આવૃત બીજધારી. તમારે આટલા વખતથી કદાચ સ્કૂલમાં જે ઉદાહરણો હતા એ ઉદાહરણોને જ તમે ગોખીને આવ્યા હશે કે આવૃત બરાબર છે, આનું ઉદાહરણ આ, અનાવૃત આનું ઉદાહરણ આ, બરાબર. પણ આવૃત એટલે શું? આવૃત એટલે કે જેના બીજ ઢંકાયેલા હોય તેને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ ફ્રૂટ લો, તમે લો ચીકુ, જેના બીજ ક્યાં છે? અંદર, એટલે કોઈ ફલાવરણ વડે ઢંકાયેલા છે. ટામેટા, ટામેટાની અંદર તમે દેખો કે અંદર નાના નાના દાણા છે, એ પણ બીજ જ છે, બરાબર છે. તો એ બીજ અંદરની તરફ છે એટલે એ પણ આવૃતનું જ ઉદાહરણ છે. પપૈયા, એની અંદર બીજ અંદર છે. સક્કરટેટી અંદર છે. દાડમ અંદર છે. લીંબુ, લીંબુના બીજ પણ ક્યાં છે? અંદર, એટલે એ તે ફલાવરણ વડે ઢંકાયેલા છે. એટલે કોઈ પણ ઉદાહરણ તમને લખાય એટલે ખાલી ચોપડીના ઉદાહરણને ગોખવાના નહીં, તમારે સમજીને કોઈ પણ ઉદાહરણ આપી શકાય. સાચું હોય તો તમને માર્ક્સ મળે. તમે વટાણાની સીંગ આવે તો બીજ ક્યાં છે? અંદર, તે પણ આવૃત જ થયું. પછી મકાઈનો જે ડોડો છે, બરાબર છે, તો ડોડાની અંદર બીજ છે, બરાબર છે, તે પણ શું થયું? આવૃત. ઘઉં છે તો ઘઉંની અંદર પણ જે બીજ છે ક્યાં છે? અંદર છે. તો કોઈ પણ ઉદાહરણ તમે લો, તમારે જાતે તમારા ઘરમાં કોઈ પણ એવા ફ્રૂટ છે, વેજીટેબલ છે, કોઈને પણ સમજો કે એ બીજ બહાર છે કે અંદર, તો ઓટોમેટિક તમને ધ્યાનમાં આવશે કે આવૃત કયા. એટલે આવૃત મોસ્ટ ઓફ આવૃત બીજધારી વનસ્પતિનો જ આપણે ઉપયોગ કરીએ છીએ.
ક્લિયર? અનાવૃત, અનાવૃત બીજધારી કે જેના બીજ ઢંકાયેલા હોતા નથી, એટલે કે એના બીજ કેવા હોય? ઓલવેઝ ખુલ્લા. એને આપણે શું કહીએ છીએ? અનાવૃત બીજધારી વનસ્પતિ. સાયકસ, પાઇનસ, દેવદાર, એટલે જે શંકુદ્રુપ જંગલો છે ને ત્યાં તમે જોશો તો એમાં છે ને ફલાવરણ હોય ને એને બીજ છે ને બહાર જ હોય. જે બીજ હોય ને આ રીતે બહાર જ હોય. તો જેના બીજ ઢંકાયેલા ના હોય ને એને શું કહેવાય? અનાવૃત. એટલે તમે જુઓ કે આપણા જીવનમાં બધા જ બીજ કેવા છે? આવૃત બીજધારી. ક્લિયર? એટલા માટે તમે જો કે અહીંયા આંબો લખ્યો, કેરી, બરાબર છે? કેરીની અંદર જે ગોટલી છે ક્યાં છે? અંદર છે, એટલે શું થયું? આવૃત. ઘઉં છે તો ઘઉંની અંદર પણ શું થયું? આવૃત. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું કે આવૃત કોને કહેવાય અને અનાવૃત કોને કહેવાય. અને મોસ્ટ ઓફ આપણે કયા બીજનો ઉપયોગ કરીએ છીએ? આવૃત બીજધારી વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. હવે શબ્દ આવે છે દ્વિદળી અને એકદળી. દ્વિદળી બરાબર છે એ બીજ તમારે આટલા ધોરણમાં ભણીને આવ્યા છો કે જેના બીજના બે ફાટા થઈ શકે, બે ભાગ પડી શકે તેને દ્વિદળી બીજ કહેવાય, અને જેના બીજના ભાગ ન પડતા હોય તેને એકદળી બીજ કહેવાય. પરંતુ જ્યારે આપણે 11th સાયન્સમાં એટલે કે જ્યારે આપણે એક સ્ટેપ આગળ ભણતા હોય ત્યારે એનો જે જવાબ હોય એ જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ આપવાના હોય છે, સાદી ભાષામાં નહીં. ભલે સમજ પડતી હોય પણ આપણે એને જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ જવાબ આપવાનો. તો જે હવે આપણે ઘરમાં હવે તમારે સમજવાનું, વાલ છે, વટાણા છે, ચણા છે, ખારી સિંગ છે, બરાબર છે? સિમ્પલ ખારી સિંગ ખાઈએ છીએ. ખારી સિંગ ખાઓ છો ત્યારે તમારા જે ખારી સિંગના બે સરખા ટુકડા થાય છે. તમે નથી કરતા ને તો ઓટોમેટિક ટુકડા થઈ જાય છે. તો ખારી સિંગના શું થાય છે? બે ટુકડા થઈ ગયા. ચણાના બે ટુકડા થઈ ગયા. એટલે બે સરખા ટુકડામાં વિભાજિત થઈ જાય. તે કોણ છે? તો જે તમે ખાઓ છો ને એ બીજપત્ર છે. આની વધારે ડિટેલ્સ આપણે આગલા ચેપ્ટરમાં ભણીશું. તો જે બીજના બે સરખા બીજપત્રોમાં નિર્માણ થતું હોય તેને દ્વિદળી બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ તમે જે વાલ, વટાણા, ચણા જે સમજીને આવ્યા છો, આટલા જ ઉદાહરણો યાદ કર્યા છે, પરંતુ તમારા રોજિંદા જીવનમાં એવા કોઈ પણ બીજ લેવાય કે જેના બે સરખા ટુકડા થતા હોય એવા કોઈ પણ ઉદાહરણ તમે દ્વિદળીની અંદર આપી શકો છો. ક્લિયર? એકદળી કે જેની અંદર બીજનું બે સરખા ભાગમાં વિભાજન ન થતું હોય તેને એકદળી બીજ તરીકે ઓળખવામાં આવે. મકાઈ છે, એ મકાઈના દાણાને તમે પલાળી દો 1 કલાક, 2 કલાક, 24 કલાક, પણ તે કોઈ દિવસ બે સરખા ટુકડામાં વિભાજન નહીં થતું હોય. એ ભૂકો થઈ જશે, તૂટી જશે, પરંતુ સરખા ભાગમાં વિભાજન ન થતું હોય તો તેને આપણે શું કહીશું? એકદળી બીજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા છે મેં જસ્ટ થોડીક જ ઇન્ફોર્મેશન આપી છે કે જ્યારે આપણે આગલા ચેપ્ટરમાં કદાચ શબ્દ વપરાય કે એકદળી બીજ શું, દ્વિદળી બીજ શું, આવૃત બીજધારી શું, અનાવૃત બીજધારી, તો તે વખતે આપણને થોડીક સમજ હોવી જોઈએ. તો અહીંયા મારે જે નવા શબ્દ સમજાવવાના હતા એ દ્વિદળી, એકદળી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી શબ્દનો જ મારે સમજ આપવાની હતી. એટલે અહીંયા તમે જો કે આપણે આજે ચેપ્ટરની અંદર જે વર્ગીકરણની કક્ષા હતી, વર્ગીકરણની જે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગનો પણ ભેદ તમને સમજ પડી ગઈ. સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું પણ ચેપ્ટર આપણે ભણીશું અને એના વિશે આપણે સારી એવી માહિતી મેળવી લીધી. અહીંયા જે ચાર્ટ છે ચોપડીની અંદર આપેલો છે એને બરાબર ઘોડે કરજો, કારણ કે પરીક્ષામાં એની પૂછાવાની શક્યતા હોય છે. અહીંયા આપણે સજીવનું જે વર્ગીકરણ, જે ક્લાસિફિકેશન કર્યું એના ખાસા એવા ભાગનો આપણે ચર્ચા કરી ચૂક્યા અને એને આધારે જે વર્ગીકરણ કરવું છે આપણે, તો વર્ગીકરણના સાધનો શું છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ચલો વર્ગીકરણના સાધનો વિશે વાત કરીએ. પ્રાણીઓ છે, વનસ્પતિ છે, સૂક્ષ્મ જીવો છે, એનું વર્ગીકરણ વિદ્યા કે કૃષિ ક્ષેત્રે વન વિદ્યા, ઉદ્યોગો જેવા
જૈવિક સ્ત્રોતો છે એ જૈવિક સ્ત્રોતોની જાળવણી માટે કેટલાક વર્ગીકરણ કરવામાં આવે છે અને એ માહિતી મેળવવા માટે, ઓળખ વિધિ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ પણ વનસ્પતિનું વર્ગીકરણ કરવું હોય, એનો અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં તો તેનો સંગ્રહ કરવો પડે અને સંગ્રહ કરવા માટે તમારે એક સુસજ્જ પ્રયોગશાળા એટલે બહુ સારી પ્રયોગશાળા લેબ હોવી જોઈએ. ક્ષેત્રીય અભ્યાસ એટલે તમે જે સજીવનો સંગ્રહ કર્યો છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે કોઈ પણ સજીવનો જે સંગ્રહ છે તેનું પ્રશિક્ષણ હોવું જોઈએ. એટલે તમારી પાસે માહિતી હોવી જોઈએ, એનો તમે કેવી રીતે એનો અભ્યાસ કરશો એ હોવું જોઈએ. તે ઉપરાંત એ માહિતીનો સંગ્રહ પણ એટલે તમે વનસ્પતિનો સંગ્રહ તો કરો છો, પ્રાણીનો સંગ્રહ પણ કરો છો, સાથે સાથે તેની માહિતીનો પણ સંગ્રહ ત્યાં કરવો જોઈએ. ભવિષ્યમાં પણ તમે એનો અભ્યાસ કરી શકો તે માટે તેને પ્રિઝર્વ કરવો પડે. એટલે એનું પરીક્ષણ કરી શકો ભવિષ્યમાં, એટલા માટે તેને પ્રિઝર્વ કરવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. તો એના માટે કેટલીક પદ્ધતિ આપી છે અને એ પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં છે વનસ્પતિ સંગ્રહાલય. નામ પ્રમાણે શું થશે? વનસ્પતિ સંગ્રહાલય, જ્યાં વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. વનસ્પતિ છે એ વનસ્પતિને કદાચ સંગ્રહમાં એવું હોય કે વનસ્પતિના ફોટોગ્રાફ પણ હોય, તેના રેખાચિત્ર પણ હોય, ડાયાગ્રામ હોય, પછી વનસ્પતિની જે પુસ્તક એટલે કે જે બોટનીની જે બુક હોય એ બુકનો પણ ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. સ્લાઇડ પણ સંગ્રહ કરવામાં આવે છે. જે નમૂનાઓ છે એ નમૂનાઓને કદાચ તમે બરણી છે, કાચની બરણી છે, એ બરણીની અંદર પ્રિઝર્વનું દ્રાવણ નાખીને પણ સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે તમે એનો અભ્યાસ કરી શકો છો. તે ઉપરાંત અહીંયા મેં એક શબ્દ લખ્યો છે હર્બેરિયમ. હર્બેરિયમ એટલે શું? તો જો કોઈ વનસ્પતિ છે, તમે કશે ગયા છો, ગાર્ડનમાં ગયા છો, કશે ફરવા ગયા છો, તો ત્યાં તમને એક અલગ જ પ્રકારની વનસ્પતિ મળી અથવા એના પર્ણ સારા છે કે ફૂલ સારા છે તમને પ્રાપ્ત થઈ ગયું. તો તમારે શું કરવાનું છે કે એ વનસ્પતિ છે એ વનસ્પતિને લઈને આવવાની. પછી એ વનસ્પતિ છે એ વનસ્પતિને પ્રયોગશાળામાં એક પુઠ્ઠું છે એ પુઠ્ઠાની ઉપર ચોંટાડવામાં આવે છે. એના માટે તમે સેલોટપ યુઝ કરી શકો છો, ટાંકણી પણ યુઝ કરી શકો છો. પછી તેની ઉપર દબાણ એટલે દાબી દેવામાં આવે છે. શુષ્કન એટલે કે એની ડ્રાય સૂકવવામાં આવે છે. અને વિશાકંતન એટલે કે એની ઉપર શું કરવામાં આવે છે કે કદાચ વનસ્પતિ છે એના પર ફૂગ ના લાગી જાય એટલે એના ઉપર શું કરવામાં આવે છે? એક વિશાકંતનની પ્રોસેસ પણ કરવામાં આવે છે. અને તેનો લેબલિંગ એટલે કે આ જે તૈયાર થયું હર્બેરિયમ પત્ર કહેવાય, અને એ જે તૈયાર થયું એની જમણી બાજુએ આ જે વનસ્પતિ તમે મેળવી, કઈ તારીખે મેળવી, ક્યાંથી મેળવી, પછી એનું અંગ્રેજી નામ શું, તેનું વૈજ્ઞાનિક નામ શું, તેની જાતિ, પ્રજાતિ, કુળ જેટલી પણ તમને માહિતી મળતી હોય એ માહિતી પણ ત્યાં મૂકવામાં આવે છે. અને પછી એને પોલિથીનમાં મૂકી સંગ્રહ કરવામાં આવે છે. એટલે ભવિષ્યમાં પણ જો કદાચ કોઈને બતાવવું હોય, સ્કૂલ લેવલમાં હોય, શાળા કોલેજોમાં હોય, અને જો આવા હર્બેરિયમ પત્ર મૂકેલા હોય તો બીજા વિદ્યાર્થીઓને પણ તમે બતાવી શકો છો. તો અહીંયા વનસ્પતિ સંગ્રહાલય એટલે કે વનસ્પતિને લગતી માહિતી હોય કે પછી નમૂના હોય કે સ્લાઇડ હોય, એ બધો જે સંગ્રહ કરવામાં આવે તેને વનસ્પતિ સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે વનસ્પતિ ઉદ્યાનો એટલે કે શું થશે? બોટનિકલ ગાર્ડન. અહીંયા તમે શું થતું હતું? વનસ્પતિ સંગ્રહાલયમાં જે તે વનસ્પતિ છે એ વનસ્પતિને પ્રિઝર્વ કરતા હતા એટલે એનો સંગ્રહ કરતા હતા. એટલે એ જીવંત નહોતા, બરાબર? એ જીવંત નહોતા. પણ અહીંયા જે બોટનિકલ ગાર્ડન છે એમાં જે તે વનસ્પતિને ઉગાડવામાં આવે છે, જે તે વનસ્પતિને ઉગાડવામાં આવે છે કે જે આપણા જીવનમાં કદાચ યુઝફુલ હોય એવી વનસ્પતિ છે. ઔષધીય વનસ્પતિ છે એને પણ ઉગાડવામાં આવે છે. અને આ રીતે એક ગાર્ડન તૈયાર કરવામાં આવે છે. અને એ જે વનસ્પતિ છે એ વનસ્પતિ જો ઉગાડી હોય તો એ વનસ્પતિનું લેબલિંગ કરવામાં આવે છે. એ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ શું છે, સામાન્ય નામ શું છે, અંગ્રેજીમાં નામ શું છે,
ને તે વનસ્પતિની ઉપયોગિતા અથવા કયા રોગ માટે ઉપયોગી છે, કઈ જગ્યાએ ઉપયોગી છે, એ બધી કઈ દવા તરીકે ઉપયોગી છે, એ બધી જ માહિતી ત્યાં મૂકવામાં આવે છે. તો આ રીતે બોટનિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવે છે. અહીંયા કેટલાક બોટનિકલ ગાર્ડન વિશે આપણે વાત કરવાની છે. સૌથી પહેલાં છે રોયલ બોટનિકલ ગાર્ડન, જે બ્રિટનમાં આવેલું છે, ક્યુ. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, જે હાવરા, ભારતમાં આવેલું છે. ત્રીજું નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ, ભારતમાં આવેલું છે. અને આ જે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું શોર્ટ નેમ છે NBRI. એટલે તમને પરીક્ષામાં પૂછાય NBRIનું ફૂલ ફોર્મ શું છે, તો NBRIનું ફૂલ ફોર્મ લખવાનું, અથવા NBRI અથવા નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે, તો લખનઉમાં. તો અહીંયા તમારે થઈ વનસ્પતિ ઉદ્યાનો. વનસ્પતિ સંગ્રહાલયનો શબ્દ ખબર પડી કે જ્યાં વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. વનસ્પતિ ઉદ્યાનો એટલે કે જ્યાં તમે વનસ્પતિને ઉગાડો છો, બરાબર. મ્યુઝિયમ શબ્દ છે સંગ્રહાલય. હવે જ્યારે સંગ્રહાલય અહીં આવ્યું, અહીં પણ સંગ્રહાલય આવ્યું, પણ અહીંયા આવ્યું વનસ્પતિ સંગ્રહાલય, અને અહીંયા ફક્ત સંગ્રહાલય. એટલે જ્યાં તમને વનસ્પતિ સંગ્રહાલય છે એનો મતલબ કે ટોટલી ત્યાં વનસ્પતિનો જ સંગ્રહ કરવામાં આવે છે. અહીંયા છે સંગ્રહાલય એટલે કે ત્યાં મ્યુઝિયમ. સંગ્રહાલયનું અંગ્રેજી શબ્દ શું કીધું છે, મ્યુઝિયમ. એટલે હવે તમને ખબર હશે કે મ્યુઝિયમમાં શું હોય. મ્યુઝિયમમાં તમે ઘણી વખત ઘણા મ્યુઝિયમમાં તમે ગયા પણ હશો કે પ્રાણીઓ છે એ પ્રાણીઓને મૂકવામાં આવે છે, બરાબર છે. પ્રાણીઓના જે તમે નથી જોયા ભૂતકાળમાં, બરાબર છે, અથવા લુપ્ત થઈ ગયા હોય એવા પ્રાણીઓને પણ ત્યાં મૂકવામાં આવે છે. અને આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર તેના દેહ છે એ દેહના અંદર જે દેહકોષનો ભાગ છે એને કાઢી નાખવામાં આવે, અને એની અંદર રૂ કે ભૂસું, બરાબર છે, એની અંદર ભરી દો એટલે એનો શેપ એવો ને એવો જ રહે, બરાબર છે. આ રીતે એને મૂકવામાં આવે છે. અને આ જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં મુલાકાત લેવામાં આવે તો તમને તેની માહિતી, એટલે જે પ્રાણી છે એ પ્રાણી કેટલા વર્ષ પૂર્વે હતા, કઈ રીતે છે, એ બધી જ માહિતી ક્યાંથી મળી આવ્યા છે, એ બધી જ માહિતી તમને ત્યાં મ્યુઝિયમમાં મળી જાય છે. અને એના આધારે કેટલાક મ્યુઝિયમના નામ પણ તમારે ભલે ચોપડીમાં નથી પણ એને યાદ રાખવાના. મુંબઈ છે એ મુંબઈની અંદર નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ છે. જોધપુર અને કલકત્તાની અંદર ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ચેન્નઈની અંદર એક સરકારી મ્યુઝિયમ પણ બહુ સારું છે. વડોદરા છે એ વડોદરાની અંદર જે મ્યુઝિયમ આવેલું છે તે ખૂબ જ પ્રખ્યાત છે. તો આ રીતે અહીંયા આપણે મ્યુઝિયમની વાત કરી. પ્રાણી ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન એટલે પ્રાણી સંગ્રહાલય. હવે તમે વિચારો કે પ્રાણી સંગ્રહાલયમાં શું હોય, પ્રાણીઓનો સંગ્રહ કરવામાં આવે. તો પ્રાણીઓ ઝૂમાં ગયા હશો, બરાબર છે, પ્રાણી સંગ્રહાલયમાં બધા જ બાળકો ગયા હોય છે. ત્યાં તમે જુઓ છો કે ત્યાં ઝૂની અંદર નાના કદના પ્રાણીઓ અને મોટા કદના પ્રાણીઓની બધાની વ્યવસ્થા અલગ અલગ હોય છે. ત્યાં સાપ ઘર એટલે કે સાપનો આખો ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં બધા તમને સાપ જ જોવા મળે. પક્ષી ઘર એટલે ત્યાં તમને અલગ અલગ વેરાયટીવાળા પક્ષીઓ તમને જોવા મળે. ચકલી ઘર એટલે જે ચકલીઓ છે એ નાની નાની અલગ અલગ પ્રકારની ચકલીઓ જોવા મળશે. મોટા કદના પ્રાણીઓ એટલે કે ત્યાં તમને વાઘનો ડિપાર્ટમેન્ટ અલગ જોવા મળશે, રીંછનો ડિપાર્ટમેન્ટ અલગ જોવા મળશે. એ રીતે ત્યાં પ્રાણીઓ, વાંદરાઓ છે એ બધાનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે ત્યાં તમને શું કહે છે, પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં શું થાય છે કે તેની વર્તણૂક એટલે કે કયા પ્રાણીને કેવો ખોરાક, કયા ટાઈમે કેવો ખોરાક આપવો જોઈએ, એને કેવું વાતાવરણ છે, એની બિહેવિયર શું છે, એ બધી માહિતી ત્યાં તમને મળી રહે છે. તે ઉપરાંત મુલાકાત લઈ શકે એટલે બાળકો છે કે આપણે જઈને પણ તેને જોઈ શકીએ કે આ કયા ટાઈપનું પ્રાણી છે, કઈ રીતનું પ્રાણી છે, આપણે ત્યાં જોઈ શકીએ છીએ, ત્યાં નિહાળી શકીએ છીએ. અને મોસ્ટ ઓફ બધાને પ્રાણી સંગ્રહાલય જોવાનું બહુ જ ગમે છે. તો અહીંયા જે વર્ગીકરણના સાધનો વિશે આપણા તે વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાનો, મ્યુઝિયમ અને પ્રાણી ઉદ્યાન વિશે વાત કરી. અહીંયા એક શબ્દ છે તમારી ચોપડીમાં, ઓળખ ચાવી. ઓળખ ચાવી એટલે કે ઓળખવા માટેની ચાવી, બરાબર. તો ઘણી બધી જે વનસ્પતિ છે એ વનસ્પતિ પ્રાણીઓ છે એ પ્રાણીઓને તમારે શું કરવા પડે, ઓળખવા માટે. ઓળખવા માટેની ચાવી એટલે શું થાય છે કે એની અંદર આપણી પાસે બે લક્ષણ હોય
એક લક્ષણ છે એ લક્ષણ સારો પણ હોય, એટલે બે વિરોધીભાષી લક્ષણ હોય, જે સ્વીકાર્ય હોય અને બીજું ન સ્વીકાર્ય હોય, એટલે કે એની અંદર એક યુગ્મક શબ્દ આપેલો છે, એટલે બે વિરોધીભાષી લક્ષણો હોય છે અને એ વિરોધીભાષી લક્ષણોને આધારે આપણે જે તે સજીવ છે એ સજીવનું આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. અને તમે હમણાં વર્ગીકરણની પદ્ધતિ આપી કે વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે, પરંતુ ઓળખ ચાવી એટલે કે અહીંયા લક્ષણોને આધારે સમાનતા અને ભિન્નતાને આધારે વર્ગીકરણ કરવામાં આવે. બીજું કે આપણે કુળ, પ્રજાતિ, જાતિ માટે અહીંયા એક અલગ જ પ્રકારની વર્ગીકરણ ચાવી છે, એટલે એનું જે વર્ગીકરણ કરવાનું છે ને એના માટેની એક અલગ જ ચાવી છે. અહીંયા એવું કહે છે કે જે છે વર્ગીકરણ કરીશું ને એ વિશ્લેષણાત્મક પ્રકૃતિ ધરાવશે. વિશ્લેષણાત્મક એટલે એનાલિસિસ પ્રકારની પ્રવૃત્તિ ધરાવે છે. તો અહીંયા આ જે ઓળખ ચાવી છે એ ઓળખ ચાવીની અંદર જે તે વનસ્પતિ પ્રાણીઓની અંદર વર્ગીકરણ કરવાનું છે, એક પ્રકારની એક અલગ ચાવી છે સમાનતા અને ભિન્નતાને આધારે. અને એ માટે કેટલીક યાદી આપેલી છે, કેટલીક રચના ધરાવી છે, કેટલીક ચાવીઓ આપેલી છે. એના માટે એમને એવું કીધું છે કે પહેલી છે વનસ્પતિની યાદી. વનસ્પતિની યાદી એટલે અહીંયા ફ્લોરા કીધું છે. ત્યાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાનના વિતરણનો વાસ્તવિક અહેવાલ આપે છે. એટલે અહીંયા વનસ્પતિની યાદી જેમાં વનસ્પતિ છે એનું કુદરતી નિવાસસ્થાન કેવું છે, ક્યાં છે, એ બધું વાસ્તવિક અહેવાલ આપે છે. એટલે એનાલિસિસ કર્યા પછી અહીંયા અહેવાલ આપવામાં આવે છે. પરિચય પુસ્તિકા, જ્યાં તે વનસ્પતિ મળી ત્યાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપવા માટે ઉપયોગી છે. એટલે આ જે પરિચય પુસ્તિકા છે એટલે જ્યાંથી તમે જે સજીવ મેળવ્યો છે એ સજીવની ઓળખ વિધિ માટેની જે પણ કોઈ માહિતી છે એ પુસ્તિકાની અંદર આપવામાં આવે છે. લઘુ પુસ્તિકા, લઘુ પુસ્તિકાની અંદર કોઈ એક વર્ગીકી, આપણે હમણાં જ ભણ્યું હતું કે ટેક્સોન એટલે કે વર્ગનું બહુવચન છે, એટલે કે કોઈ એક વર્ગીકીની માહિતી પણ ધરાવે છે. એટલે અહીંયા જે ઓળખ ચાવી છે એ અલગ પ્રકારની એનાલિસિસ કરેલી એક પદ્ધતિ છે. તો અહીંયા આ ચેપ્ટરની અંદર તમે જો કે આપણે વનસ્પતિ, પ્રાણી, સજીવોની જે માહિતી છે, વર્ગીકરણ છે, એ બધી જ આપણે વર્ગીકરણના જે સાધનો છે એ બધી જ વાતની ચર્ચા કરી ગયા. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે અને આ ચેપ્ટરની અંદર બધી જ માહિતી તમને પ્રાપ્ત થઈ ગઈ છે અને તેના વિશે પૂરો અભ્યાસ કરવો.